નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ માર્કેટનો વિશેષ કાર્યક્રમ નક્ષત્ર નિવેશ. નક્ષત્ર નિવેશમાં આપણે જે વાત કર્યા છે એ કહેવાય બજારના જે કહેવાય આકાશમાં કયા સ્ટોક છે, કયા શેર છે જે ચમકી રહ્યા છે. સાથે આપણે એ પણ વાત કરીશું કે કયા સ્ટાર જે છે આવતા સપ્તાહમાં જે કહેવાય સુપરસ્ટાર બની શકે છે. આપણે એની પણ ચર્ચા આ કહેવાય ને કે કાર્યક્રમમાં કરીએ છીએ. સાથે આપણે જોઈશું કે ક્યાં તમારા માટે નફાનો કહેવાય ને કે નફાની તક બની રહી છે, સાથે નફાનો મોકો બની રહ્યો છે. આ બધા પર આપણે વાત કરીશું. અને આ બધાની વચ્ચે આપણી સાથે જે કહેવાય કે આપણને જે કહેવાય આપણા જે મહેમાન છે, આપણા જાણીતા ગુજરાતના એસ્ટ્રોલોજર મહાદેવભાઈ પૂજારી, એ આપણને આની અંદર કહેવાય કે આપણે એમની જે એક્સપર્ટાઇઝ છે એ આપણને આપે છે. આ બુલેટિનમાં આપણે જોવા જઈએ તો આજે આપણે વાત કરીશું કે દર વખતે કહેવાય ને કે ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે કે હું શેર બજાર તો કરું, પણ એના માટેના મારી પાસે કોઈ યોગ છે, મને કોઈ તિલસ્મી કે આકાશી કોઈ સહાય મળે છે? એના પર આપણે ચર્ચા કરીશું. સાથે પછી આપણું જે કહેવાય કે જે દર વખતેનો આપણો જે પ્રોગ્રામ હોય છે કે તમને આપણા દર્શક મિત્રોને વીકલી પ્રેડિક્શન મળે છે. પ્રેડિક્શનની અંદર કહેવાય કે આપણા જે શાસ્ત્રીજી છે એ એમના ગહન અભ્યાસથી લઈને આવતા અઠવાડિયે માર્કેટ કેવું હશે એની ચર્ચા કરશે. સાથે આપણે એ પણ વાત કરીશું કે આપણી જે પરંપરા છે કુંડળી જોવાની, કુંડળી પણ વાત કરીશું આપણે. તો આપણે સ્વાગત કરીએ આપણા મહેમાનનું. સર, આપણે જે કહેવાય કે દર સપ્તાહ આપણે મળીએ છીએ અને દર સપ્તાહ આપણે વાત કરીએ છીએ, અને આપણા જે પ્રિડિક્શન જે છે એ ઘણી ખરી કહેવાય કે અંશે સાચી પણ પડી રહી છે. જેમાં આપણે એક વખત વાત કરી હતી કે બ્લેક ફ્રાઈડે થશે, તો આપણે માર્કેટમાં જોયું બી ખરા કે બ્લેક ફ્રાઈડેનો આપણે અનુભવ પણ કર્યો હતો. તો હવે આજે કહેવાય ને કે અમારા દર્શક મિત્રોને આપણે એક જણાવવા માંગીએ છીએ કે આ જે પ્રોગ્રામ છે ને એ પ્રોગ્રામ રિલેટેડ છે નક્ષત્ર, શેર બજાર અને કહેવાય ને કે જે યોગ સંયોગ જે બને છે એના ઉપર છે. તો અહીંયા કહેવાય ને કે મારે એક પ્રશ્ન એવો પૂછવો છે કે જે શેર બજારમાં કામ કરતા હોય અથવા તો શેર બજારની અંદર જે કહેવાય ને કે ઈચ્છા રાખતા હોય, તો એવો કોઈ યોગ, એવો કોઈ સંયોગ બને છે કે જેનાથી વ્યક્તિને કહેવાય ને કે એના કુંડળીમાં કોઈ યોગ બને છે કે જેને એવી આકાશી કે કોઈ તિલસ્મી સહાય મળી રહે અને કહેવાય ને કે એના નિર્ણય જે છે એ પાકા થાય અને સાચા સમય સાચા નિર્ણય લે, એવો કોઈ યોગ કુંડળીમાં જોઈને કોઈ દર્શકને એવી માહિતી મળી શકે ખરા શાસ્ત્રીજી? જરૂર. આપણે અહીંયા આ પ્લેટફોર્મ જે છે એ સ્પેશિયલી સ્ટોક માર્કેટ માટેની વાત છે. અને સ્ટોક માર્કેટ એટલે કે વસ્તુ નથી દેખાતી, પણ એનો વેપાર થાય છે, એટલે કે સ્ટોક માર્કેટમાં ટ્રેડ થાય છે. તો એના ઉપર આપણે જે વિશેષ કરીને ગ્રહોની વાત કરીએ તો વ્યાપાર માટે બુધ સારો હોવો ખૂબ જ જરૂરી છે. અને મુખ્ય કહીએ કે સમુદ્ર મંથનમાં જે રાહુ અમૃત માટે સ્ત્રીનો વેશ લઈને આવ્યો, એ લાલચનો કારણ રાહુ છે. અને રાહુ કુંડલીમાં સારો હોવો જોઈએ. વિશેષ કરીને આ બે ગ્રહ સારા હોવા જોઈએ. એ સિવાય આપણે 12 ભાવ છે, એમાં વિશેષ કરીને સમ વિષમ એટલે એકી બેકી ભાવ, એટલે કે શેર બજાર વસ્તુ નથી પણ વ્યાપાર થાય છે, એના માટે 5મો ભાવ વિશેષ કરીને શુભ હોવો જરૂરી છે. અને 5મા ભાવનો સંબંધ જે છે એ 8મા ભાવ સાથે હોવો પણ જરૂરી છે. કેમ કે અષ્ટમેશનો સંબંધ જો 5મા ભાવથી થાય તો એ જાતક કેટલું પણ આપણે ક્યાંક પણ કયાક પણ ફિલ્ડમાં રાખીએ તો એનું દિમાગ જે છે, એનું મસ્તિષ્ક શેર બજાર તરફ જ દોડે છે. અને બીજી વસ્તુ, એક ત્રીજો ભાવ કે જે 1-2 રૂપિયા વાળી વસ્તુ 50 ગણી, 100 ગણી અને 1000 ગણી થાય, એ લાલચ જે છે એ ત્રીજો ભાવ દર્શાવે છે. પરંતુ એનો સંબંધ બીજો ભાવ, ત્રીજો ભાવ, છઠ્ઠો ભાવ, 8મો ભાવ અને 11મા ભાવ સાથે જરૂરી છે. તો એ જાતક આ રીતે ટ્રેડ કરી શકે છે. અને આપણે વિશેષ કરીને 12 ભાવની વાત કરીએ તો પહેલો ભાવ જે છે એ જાતક સ્વભાવ ગુણ લક્ષણ જોવાય છે. અને એકી ભાવ જે છે પરિવાર સંબંધ અને બધા જોવાય છે. જેમ કે ત્રીજો ભાવ
નાનો ભાઈ જોવાય, અને પાંચમો ભાવ સંતાન જોવાય, સાતમો ભાવ કલત્ર સ્થાન, પત્ની સ્થાન અને પાર્ટનરને જોવાય છે, અને નવમો ભાવ પિતાને જોવાય છે. તો છેલ્લે 11મા ભાવમાં જે છે મોટા ભાઈ, બહેન, બાંધવને જોવાય છે. આમ કહીએ તો કુંડલીમાં બે ભાગ પાડવામાં આવે છે, એક અજવાળિયો અને એક અંધારિયો. અંધારિયા સ્થાનમાં બેકી ભાવમાં પણ સંબંધ આવે છે, જેમ કે બીજો ભાવ એ કુટુંબ, તો ચોથો ભાવ માતા, અને છઠ્ઠો ભાવ મામા અને મોસાળ. હવે આપણે બેકીને હંમેશા શુભ ગણવામાં આવે છે, કેમ કે બીજો ભાવ ધન, સમૃદ્ધિ, ચોથો ભાવ સ્થાવર જંગમ, મિલકત, હવેલી, મકાન, ખેતર બધું જોવાય છે. તો છઠ્ઠો ભાવ અહીંયા રોજિંદા આવક, નોકરી બધું જોવાય છે. આઠમો ભાવ ગુપ્ત ધન, અને આઠમા ભાવનો સંબંધ જે છે શેર બજાર સાથે અને ત્રીજા ભાવ સાથે પણ જરૂરી છે. જો કે આઠમા સ્થાનનો સંબંધ પાંચમા સાથે હોય તો શેર બજાર તરફ મસ્તિષ્ક દોડે, અને આઠમાનો સંબંધ જો ત્રીજા ભાવ સાથે હોય તો જાતક મોસ્ટલી શોર્ટ ટાઈમમાં, એટલે કે ઓપ્શન ટ્રેડ 1ના 50 ગણા 100 ગણા એવી રીતે એ પ્રકારની લાલચ ઊભી કરે છે. અને 10મો ભાવ કારોબાર, વ્યાપાર એવી રીતે જોવાય છે. અને 12મો ભાવ જે છે એનાથી વ્યય જોવાય છે, નુકસાન, અને વસ્તુ સામે પૈસા જાય. એટલે કે 4-12નો સંબંધ હોય તો સ્થાવર જંગમ મિલકત આવે તો સામે પૈસા જાય. એવી રીતે 12 ભાવને આપણે જોઈ શકીએ છીએ. અને જો કે કુટુંબ અને બધી રીતે જોઈએ તો આપણે જે પ્રમાણે જોયું કે પહેલો ભાવ સ્ટ્રક્ચર, ત્રીજો ભાવ નાનો ભાઈ, બાંધવ, પાંચમો ભાવ સંતાન, અને સાતમો ભાવ પાર્ટનર અને કલત્ર પત્ની, અને નવમો ભાવ પિતાનો સ્થાન, અને 11મો ભાવ જે છે મોટા ભાઈ, બાંધવનો સ્થાન. તો એવી જ રીતે જ્યારે કોઈ પણ વસ્તુમાં કુંડલીમાં જોવી હોય તો શેર બજારથી લાભ થાય છે કે નથી, તો પાંચમા ભાવનો સંબંધ 2, 6, 11 સાથે જરૂરી હોય છે, અને 4, 8, 12 સાથે ન હોવો જોઈએ. કેમ કે આપણે 12 અને 4ની જે ગણતરી ગણીએ ત્યારે એ સ્થાવર જંગમ મિલકતની વાત થાય. કેમ કે અહીંયા વસ્તુ માત્ર છે જ નહીં, ફક્ત વ્યાપાર થાય છે અને વસ્તુ વગર થાય છે. અને 12મો ભાવ જે છે એ નુકસાનનો છે, અને 8મો ભાવ જે છે એ સ્તંભી કરે છે, એટલે કોઈ પણ વસ્તુમાં રૂકાવટ લાવે અને વ્યય. અને ચોથો ભાવ જે છે એ સ્થાવર મિલકત થાય, ત્યાં પૈસાનો વ્યય થાય છે. એટલા માટે કે 2, 6, 11 હોવો જોઈએ, અને 4, 8, 12 ન હોવો જોઈએ. અને શેર બજારમાં જો નફા કરવું હોય તો 2, 6, 11ની સંયુક્ત દશા હોવી જોઈએ, અને એમાં 4 અને 8 અંક જે છે ભાવ એ ન આવવો જોઈએ. અને વિશેષ કરીને જો ઓપ્શન ટ્રેડર હોય અને ઓપ્શન ટ્રેડને સારી રીતે અને વ્યવસ્થિત રીતે જો સારો એવો લાભ જોવો હોય તો એના માટે 12મો સ્થાન ન હોવો જોઈએ અને 8મો સ્થાન જરૂરી છે. એટલે કે બીજો ભાવ એક્ટિવ હોવો જોઈએ, ત્રીજો ભાવ એક્ટિવ હોવો જોઈએ, પાંચમો ભાવ એક્ટિવ હોવો જોઈએ, અને છઠ્ઠો ભાવ એક્ટિવ હોવો જોઈએ, અને 8મો ગુપ્ત સ્થાન એટલે એ હોવો જોઈએ, અને 11મો લાભ હોવો જોઈએ. એટલે કે ધન આવવું જોઈએ, અને લાલચ ત્રીજા ભાવથી હોવી જોઈએ, પાંચમા ભાવથી શેર બજારથી લાભ પણ હોવું જોઈએ, રોજિંદા આવક એટલે છઠ્ઠો સ્થાન એ પણ એક્ટિવ હોવું જોઈએ, અને ગુપ્ત ધન 8મો ભાવ એક્ટિવ હોવું જોઈએ, અને આ બધાની સાથે લાભ ભાવ એટલે કે 11મો ભાવ જે છે એ પણ એક્ટિવ હોવો જોઈએ. આવી રીતે શેર બજાર માટે કુંડલી જોવું જરૂરી છે. અને ક્યારેક પણ સંયુક્ત દશામાં 4, 8, 12 સંયુક્ત રીતે ન હોવો જોઈએ, અને દશાનાથ, અંતરદશાનાથ આ ભાવના સ્વામીના નક્ષત્રમાં પણ ન હોવો જોઈએ. સબલોડ 2-4 દિવસ માટે વર્ક કરતું હોય છે, પરંતુ નક્ષત્ર ખૂબ જરૂરી છે. તે સિવાય 4, 8, 12
અને આ ભાવમાં ગ્રહનું ગોચર પણ ન હોવું જોઈએ. આવી રીતે શેર બજાર માટે કુંડલી જોવાય છે. શેર ઓપ્શન બજાર આ બધી રીતે જોવું હોય તો આવી જ રીતે થિયરિકલ જોઈ શકાય છે. શાસ્ત્રીજી આપે બહુ સરસ રીતે સમજાવ્યું કે જે કહેવાય ને એક કોમ્પ્લેક્સ સબ્જેક્ટ હતો અને એને કહેવાય કે તમે શીરાની જેમ કહેવાય કે ગળે ઉતાર્યો એ રીતે તમે એકદમ સરળ ભાષામાં અને સ્થાન સાથેના ભાવ સાથેના બધી રીતે તમે માહિતી આપી અને સાથે તમે કીધું કે વેપાર માટે કયો ગ્રહ જરૂરી છે, તો બુધ ગ્રહ જરૂરી છે, પંચમ ભાવના સ્થાનનું શું મહત્વ છે, આપ એ બધું સમજાવ્યું. હવે આપણો કહેવાય ને કે એક જે આપણે કહેવાય ને કે દર્શક મિત્રો જેની રાહ જોતા હોય છે એ જે સેગમેન્ટ છે આપણું વીકલી પ્રિડિક્શન. આવતા અઠવાડિયે માર્કેટ કેવું રહેશે, માર્કેટમાં ઉતાર ચઢાવ કયા છે, માર્કેટના કયા યોગ બને છે, માર્કેટમાં કયા નક્ષત્ર છે એ હાવી રહેશે, એ બધા ઉપર આપણે વાત કરીશું. પણ હાલ સમય થયો છે એક વિરામનો. લઈએ એક વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. અત્યાર સુધી આપણે વાત કરી કે જે કુંડળીમાં તમારા કયા યોગ બની છે, કયા ગ્રહ છે કે જેનાથી તમને માર્કેટની અંદર પ્રોફિટ થાય, માર્કેટ માટે કયા મહત્વના ગ્રહો છે. સાથે શાસ્ત્રીજી આપણને એ પણ કીધું કે જે રાહુ ગ્રહ છે એ શેર બજારને લઈને કહેવાય ને કે તમારા કોઈ પણ પ્રકારના રાહુ જો રીઝન હે તો જે રંગ છે એને રાજા બનાવી દે. એટલે રાહુ માટે એવું કહેવામાં આવે છે કે રાહુ એ કલિયુગનો રાજા છે. એટલા માટે જો તમારા કુંડળીમાં રાહુ મજબૂત હોય તો તમને જે કહેવાય ને કે હીરો ઝીરો ટ્રેડ, જેકપોટ ટ્રેડ એ મળી રહે. ખેર એનીવે આપણે કોઈ સમય મળતા એ વાત ઉપર ચર્ચા કરીશું કે કઈ રીતે આવા ટ્રેડને યોગ બની રહ્યા છે કુંડળી ઉપર, ને એની વાત કરીશું. પણ અત્યારે જે કહેવાય દર્શક મિત્રો, અત્યારે આપણો જે કહેવાય ને કે આ બુલેટિનનું જે કહેવાય ને હાર્દ જે કહેવાય એ જે છે એ વીકલી પ્રેડિક્શન. આ પ્રોગ્રામ બનાવવાનું જે ઇન્ટેન્શન એ છે કે આપણા જે દર્શક મિત્રો છે એમને માર્કેટમાં શું થવાનું છે, કઈ રીતે થવાનું છે, એના આગોતરા જે કહેવાય ને એ માહિતી મળી જાય. અને એના માટે જે કહેવાય ને કે આપણા એક સારથી બને છે દર વખતે મહાદેવભાઈ. શાસ્ત્રીજી આપણને વીકલી પ્રિડિક્શન આપે છે અને કયા દિવસે કયું નક્ષત્ર હશે અને ત્યાં સુધી પણ કહે છે કે એનો જે કહેવાય ને ટાઈમ પણ આપણને આપે છે. અને દર્શક મિત્રો એની રાહ પણ જોતા હોય છે કે શું આ વખતે નવું થઈ રહ્યું છે. તો આપણે સીધું શાસ્ત્રીજીને પૂછીએ. શાસ્ત્રીજી, આવતા અઠવાડિયે કોઈ એવો દિવસ છે કે જેમાં ભય છે કે ટ્રેડર્સ છે કે રોકાણકારોએ ધ્યાન રાખવું જોઈએ, અને આવતા અઠવાડિયાનું તમારા જે કહેવાય ને કે ગ્રહો નક્ષત્રો શું કહી રહ્યા છે માર્કેટ માટે? શાસ્ત્રીજી, હવે આપણે આવતા અઠવાડિયામાં ક્યારેક પણ જ્યારે તિથિ અને નક્ષત્ર ક્ષય હોય તો તેજી હોય છે અને વૃદ્ધિ હોય તો મંદી થતી હોય છે. એટલે કે આ વખતે એવો દિવસ છે અઠવાડિયાનો અને એના આજુબાજુના દિવસોમાં વિશેષ કરીને મંદી થતી હોય છે. પરંતુ અત્યારે માર્કેટ એક વખત એવું લાગતું હતું કે 24,500 આવશે, પરંતુ 24,160 થી ફરીથી નીચે આવ્યો અને 23,850 ની રેન્જમાં અત્યારે રેન્જ બાઉન્ડ છે. આવતા અઠવાડિયામાં પણ થોડુંક તેજી પણ રેન્જ બાઉન્ડ જેવું જ લાગી રહ્યું છે. આપણે પર ડે પ્રમાણે વાત કરીશું. 29 જૂન 2026 સોમવારનો દિવસ છે. જ્યેષ્ઠ માસનું પૂનમ છે. ચંદ્ર મૂળ નક્ષત્ર અને ધનુ રાશિમાં રહેશે. પૂનમના દિવસે જે છે ભદ્રા હોય છે અને એ ભદ્રા રાક્ષસ ગણના નક્ષત્ર સાથે હોય તો માર્કેટ જે છે મોસ્ટલી નેગેટિવ રહેવાની સંભાવના વધારે હોય છે. અને અહીંયા ફિલ્ટર કરેલા ટાઈમ ફ્રેમની વાત કરીએ તો ઓપન થી લઈને 11:30 વાગ્યા સુધી ડાઉન રહેવાની સંભાવના વધારે છે અને એ પછી 12:30 સુધી રિકવર કરશે, થોડીક તેજી થવાની સંભાવના વધારે છે. અને 12:30 થી લઈને ક્લોઝિંગ સુધી જે છે ફરીથી માર્કેટ ડાઉન રહેવાની સંભાવના વધારે છે. પછીનો દિવસ છે મંથલી એક્સપાયરી છે. 30 જૂન 2026 મંગળવારનો દિવસ છે. જ્યેષ્ઠ વદ પ્રતિપદા છે જે વૃદ્ધિ છે.
પૂર્વાષાઢા નક્ષત્રમાં છે અને એ પણ નક્ષત્ર પણ વૃદ્ધિ છે અને ધનુ રાશિ આવે છે. અહીંયા માર્કેટમાં ગ્રહ સંબંધ પ્રમાણે 12:50 સુધી તેજી છે અને 12:50 થી લઈને ક્લોઝિંગ સુધી જે છે કે માર્કેટ નેગેટિવ દેખાય છે. પરંતુ જે પ્રમાણે વૃદ્ધિ તિથિ અને નક્ષત્ર કદાચ ઓપન થી લઈને ક્લોઝિંગ સુધી પણ નેગેટિવ રહી શકે છે. પછી ત્રીજો દિવસ છે 1 જુલાઈ 2026 બુધવારનો દિવસ છે. જ્યેષ્ઠ માસ વદ એકમ જે છે પ્રતિપદા 7:37 સુધી છે. એ પછી દ્વિતીયા છે અને ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં 6:50 સુધી છે. એ પછી ઉત્તરાષાઢા નક્ષત્ર અને ધનુ રાશિમાં રહેશે અને ધનુ રાશિ પણ 1:32 સુધી છે. એ પછી મકર રાશિમાં ચંદ્ર પ્રવેશ કરશે અને ક્યારેક પણ માર્કેટ ટાઈમમાં જ્યારે ચંદ્ર રાશિ પરિવર્તન કરતો હોય તે સમયમાં પણ માર્કેટમાં ડાઉનફોલ આવવાની સંભાવના વધુ હોય છે. અને અહીંયા ફર્સ્ટ હાફ કહીએ 12:30 સુધી માર્કેટ તેજ રહેશે અને એ પછી રેન્જ બાઉન્ડ કાં તો શાર્પ સેલિંગ આવી શકે છે. પછી આવે છે ત્રીજો દિવસ ગુરુવાર 2 જુલાઈ 2026 ગુરુવારનો દિવસ છે. અહીંયા પહેલું એક્સપાયરી છે સેન્સેક્સની. જ્યેષ્ઠ માસ વદ બીજ જે છે દૂજ 9:39 સુધી રહેશે. એ પછી તૃતીયા સ્ટાર્ટ થશે. ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં 9:28 સુધી રહેશે. એ પછી શ્રવણ નક્ષત્ર સ્ટાર્ટ થશે અને ચંદ્ર મકર રાશિમાં રહેશે. 1:35 સુધી માર્કેટ તેજ રહેવાની સંભાવના છે અને એ પછી ક્લોઝિંગ સુધી માર્કેટ નેગેટિવ રહેવાની સંભાવના વધારે છે. પછી આવે છે 3 જુલાઈ 2026 શુક્રવારનો દિવસ, અંતિમ દિવસ છે. જ્યેષ્ઠ વદ તૃતીયા 11:21 સુધી. એ પછી ચતુર્થી આવે છે. ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં 11:47 સુધી રહેશે અને એ પછી ધનિષ્ઠા નક્ષત્ર અને ચંદ્ર મકર રાશિમાં રહેશે. હવે આપણે દર વખત મોસ્ટલી બતાવીએ કે શુક્રવાર, અને આપણે બહુ વખત કહ્યું છે કે બ્લેક ફ્રાઈડે, અને એ પ્રમાણે માર્કેટ થયું પણ છે. અહીંયા કહીશ કે આ શુક્રવાર ગ્રીન શુક્રવાર એટલે કે લીલો શુક્રવાર રહેવાની સંભાવના છે. ઓપન થી લઈને ક્લોઝિંગ સુધી વન સાઈડ, જો હું ખોટું ન પડું તો વન સાઈડ તેજી દેખાય છે અને આખો શુક્રવારનો દિવસ જે છે બાય ઓન ડિપ્સ દેખાઈ રહ્યું છે. આ પ્રમાણે આપણું આ સાપ્તાહિક પ્રિડિક્શન રહેશે. અને હવે આજે આપણી પાસે એક કુંડલી આવી છે. એમનું નામ છે ધ્રુવિલ સચા. 5 ફેબ્રુઆરી 1986 8:30 સુધી સાંજે. અને આપણે અહીંયા આ કુંડલીને થોડુંક સમયમાં ફિલ્ટર કરીને 8:29 અને 5 સેકન્ડ આ પ્રમાણે મેચ કરીને આ કુંડલીનું વિશ્લેષણ કાઢેલું છે. સિંહ લગ્નની કુંડલી છે. લગ્નેશ 6ઠ્ઠા ભાવમાં બુધ અને શુક્ર અસ્તના છે એમની સાથે બેઠો છે. સપ્તમેશ શનિ પોતે 4થા સ્થાનમાં સ્વગૃહી મંગળ સાથે બેઠો છે. 3જા ભાવમાં કેતુ આ એક બ્લાઇન્ડ ગેમલિંગ જેવો સાહસી હોય છે. અને ચંદ્ર 5મા સ્થાનમાં ધનુ રાશિમાં બેઠો છે. 7મ સ્થાનમાં અસ્તનો ગુરુ લગ્નને જોઈ રહ્યો છે. અને હવે આપણે કહીએ કે શેર બજાર માટે જેમ આના પહેલા આપણે કહ્યું હતું કે 5માનો સંબંધ 2, 6, 11 સાથે હોવો જોઈએ અને 8 અને 12 સાથે બિલકુલ ન હોવો જોઈએ. તો આ કુંડલીમાં 5મા કસ્પનો સબલોડ જે છે એ ગુરુ છે અને મંગળના નક્ષત્રમાં, અને એનો સબલોડ ઉપપતિ જે છે એ શુક્ર છે. ગુરુ 6ઠ્ઠા સ્થાનમાં
અહીંયા આપણે ટ્રેડિશનલ એસ્ટ્રોલોજી પ્રમાણે કુંડલી જોઈએ તો ગુરુ 7મા સ્થાનમાં દેખાય છે, પણ કેપી કસ્પ પ્રમાણે આપણે જોઈએ તો ગુરુ 6ઠ્ઠા કસ્પમાં અને 5-8 નો સ્વામી બેઠો છે, થયો છે. અને ગુરુનો નક્ષત્રપતિ મેન કુંડલીમાં 4થા સ્થાનમાં સ્વગુરુ છે, પરંતુ અહીંયા કેપી કસ્પ અનુસાર 3જા કસ્પમાં 4 અને 9 નો સ્વામી થઈને બેઠો છે. અને શુક્ર એ 6ઠ્ઠા કસ્પમાં જ હતો અને અહીંયા પણ કેપી કસ્પમાં પણ 6ઠ્ઠા ભાવમાં જ બેઠો છે અને 3 અને 10 નો સ્વામી છે. આ કુંડલીમાં ફક્ત 1-8 બતાવે છે, ગુરુ 5 અને 8 નો સ્વામી છે, એટલે એટલો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ટેન્શન નથી. એટલે કે આ કુંડલી ટોટલ જે છે 5, 6, 8, 3, 4, 9, 3, 6, 10 એવી રીતે બતાવે છે. એટલે કે આમ કહીએ કે ધ્રુવીલભાઈ સ્ટોક માર્કેટ કરી શકે છે અને 3, 8 પણ બતાવે છે, એટલે કે ઓપ્શન ટ્રેડ પણ કરી શકે છે. 4થા સ્થાનનો સ્વામી જ્યારે શુભ ગ્રહ હોય, અરે ભલે પાપ ગ્રહ હોય, પરંતુ રાક્ષસ પોતાનું સ્થાન પણ ના બગાડે, એવી રીતે 4થા સ્થાનમાં સ્વગુરુ મંગળ છે, એટલે કે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકે છે, ઓપ્શન ટ્રેડ પણ કરી શકે છે. બધી રીતે આ કુંડલીમાં બતાવે છે કે સારું એવું સ્ટોક માર્કેટનું ટ્રેડ કરી શકે છે. અને દશા પણ મંગળની છે, જે 5 નવેમ્બર 2031 સુધી રહેશે. મંગળ પોતે 3, 4, 9 બતાવે છે અને મંગળનો નક્ષત્ર સ્વામી 3, 6, 7 બતાવે છે. અને અંતરદશા ગુરુની છે, જે 27 માર્ચ 2027 સુધી રહેશે. અને ગુરુ આપણે 5મા નો સબલોડ જ છે અને પોતે મંગળના નક્ષત્રમાં છે, એટલે કે ગુરુ 5, 6, 8 બતાવે છે અને મંગળ 3, 4, 9 બતાવે છે. અહીંયા ક્યાંક પણ 12 બતાવતો નથી, 4 અને 8 બતાવે છે. આપણે બેકી અંક જે છે એ ધન અર્થ માટે જોવાય છે. બીજો ભાવ આપણે જેમ કહ્યું કે ધન, 4થો ભાવ સ્થાવર જંગમ મિલકત, 6ઠ્ઠો ભાવ રોજિંદા આવક અને 8મો ભાવ ગુપ્ત ધન. એ જ રીતે 4થો ભાવ અને 8મો ભાવ ભલે બતાવે, પરંતુ 12મો ભાવ બતાવે નહીં ત્યાં સુધી લાભ ભલે ઓછો થાય પણ હાનિ ન થાય. એટલે કે ધ્રુવીલભાઈ સ્ટોક માર્કેટ કરી શકે છે, ઇન્ટ્રાડે, ઓપ્શન ટ્રેડ અને આમ કહીએ કે લાંબા ગાળાના ઇન્વેસ્ટમાં પણ લાભ છે. વિશેષ કરીને આ કુંડલીમાં બધી રીતે સ્ટોક માર્કેટ માટે મેચ થાય છે. હું અહીંયા કહું છું એવું જરૂરી નથી, અમુક વખત કુંડલી એવી આવે છે કે જેને ઇન્વેસ્ટ પણ લોસ જ કરાવે છે, કેમ કે એ પ્રમાણે કુંડલી બતાવે છે. અહીંયા કુંડલી અને દશા, અંતરદશા બધી રીતે અત્યારે હાલના ચાલતા સમય પ્રમાણે પણ આ કુંડલીમાં સ્ટોક માર્કેટ કરી શકાય છે. અને અહીંયા હું મારા વાણીને વિરામ આપું છું. અને આપણે અહીંયા જે પણ ટ્રેડની ચર્ચા કરી રહ્યા છે એ ફક્ત જ્યોતિષીય અનુમાન પ્રમાણે રહેશે. આગળનું હાર્દિકભાઈ જે છે ડિસ્ક્લેમર બતાવશે. તો દર્શક મિત્રો, આપણે જે શાસ્ત્રીજી વાત કરી કુંડળી જોઈને કે ભાઈ જે ધ્રુવીલભાઈ છે એમના માટે કુંડળી જે કહેવાય કે શેર બજારને અનુરૂપ કુંડળી છે અને એ ટ્રેડિંગ કરવું હોય તો કરી શકે છે, રોકાણ પણ કરી શકે છે. સાથે કહેવાય ને કે અમારે અહીંયા એક વાત એ કરવી છે કે આ જે આખો પ્રોગ્રામનો જે હેતુ છે એ કહેવાય કે દર્શકોને અલગ પ્રકારનું જ્ઞાન મળે. સાથે દર્શક મિત્રો, આપણે છે ને કે આ પ્રોગ્રામનો જે બનાવવાનો જે ઉદ્દેશ્ય છે એ એજ્યુકેશન પર્પઝ છે. અને શાસ્ત્રીજીના કહેવા પ્રમાણે કે આપ જે કોઈ પણ પ્રકારનું કહેવાય કે તમને કહેવાય ને કે ઇન્ડિકેશનનું કામ કરે છે, એક ઇન્ડિકેટર આપે છે તમને. અને આના આધારે જો આપ કોઈ ટ્રેડ લેતા હો કે કોઈ લેવા માગતા હો તો આપણા જે ફાઇનાન્શિયલ સલાહકાર છે એની સલાહ લેવી અને એના ઉપર જે કહેવાય એ આધારિત આપણે રોકાણ કરવું અથવા તો પછી કોઈ જાતનું ટ્રેડિંગ કરવાની અમારા તરફથી સલાહ આપવામાં આવે છે. તો દર્શક મિત્રો, આપણે શાસ્ત્રીજી પાસેથી જાણ્યું કે જે
આ અઠવાડિયું જે છે, આવતું અઠવાડિયું જે છે એ કેવું રહેશે, સાથે એમને જે આપણા જે દર્શક મિત્રોની જે કુંડળી આવી હતી એના ઉપરનું જે કહેવાય ને કે ડિટેલ વિશ્લેષણ કર્યું. તો અગર આપ બી આપનો કોઈ પ્રશ્ન હોય અને આપ પણ જાણવા માગતા હો કે શેર બજારને લગતો કોઈ પ્રશ્ન હોય તો અમારા જે સોશિયલ મીડિયા હેન્ડલર છે એના ઉપર આપણે કોન્ટેક્ટ પણ કરી શકો છો અને આપનું જન્મ તારીખ છે, બર્થ પ્લેસ છે, ટાઈમ ડેટ એ બધું મોકલી જે કહેવાય બેઝિક ઇન્ફોર્મેશન છે એ પણ આપી શકો છો. તો અમે અમારા કાર્યક્રમમાં આપણી કુંડળી છે એને કહેવાય કે કુંડળીને કાર્યક્રમમાં લઈશું અને એના ઉપર બી કહેવાય કે આપણા પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં બસ આટલું જ. આશા રાખીએ કે તમને જે કે શેર બજાર છે તમને ફળતું રહે, તમારા નક્ષત્ર છે એ તમને કહેવાય કે તમારા સપોર્ટમાં આવતા રહે અને તમે નફો કરો એવી આશા. એ આશા સાથે અહીંયા કહેવાય કે મારા શબ્દોને હું આરામ આપું છું. નેક્સ્ટ એપિસોડમાં આપણે મળીશું નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.